જ્યારે આ દક્ષ પ્રજાપતિએ યજ્ઞ રાખેલો ને યજ્ઞની મય એ શંકર ભગવાનનું આસન નહીં, અને પાર્વતીને ખબર પડી કે આપણા પિતાજીએ મોટો યજ્ઞ રાખેલો છે, તો હેડો ને શંકર ભગવાનને કહે છે આપણે જઈએ. તો શંકર ભગવાન કહે છે કે ના જવાય, કહે છે આપણાથી, આપણે આમંત્રણ નથી ને એવું છે નહીં કશું, એટલે આપણાથી જવાય નહીં. એટલે પાર્વતીએ અટ કરી કે ભાઈ ના, કે છે મારે તો જવું જ છે, મારા પિતાજીને ત્યાં યજ્ઞ છે, એટલે આપણે તો જવું જ છે. એટલે એ પિતાજીના યજ્ઞમાં ગઈ અને ત્યાં શંકર ભગવાનને બે ગયા, અને ત્યાં શંકર ભગવાનનું અપમાન થયું. અપમાન થયું એટલે પાર્વતી માતા જાતે કુંડમાં કૂદી પડેલા, અને કૂદી પડ્યા ત્યાર પછી જે એનું જે શરીર આખું ઉડ્યું એ ચારેય દિશાઓમાં ગયું, અને 51 શક્તિપીઠ માતાજીની બની. એમાં અંબાજી પેલા જે અંબાજી પ્રગટ થયા, એમાં જેને જે માતાએ કોમ કર્યું એ રીતે આ નોમ ઓળખાયા. એક કામન એમાં એક આ જે અસર છે એ અંબાજી પડેલું, અને બીજા જે ચારે બાજુ જે એના શરીરના કકડા ઉગ્યા એ અલગ અલગ મહાકાળી, ચામુંડા, આ બધી બની. એમાંથી ધીમે ધીમે બીજી દેવીઓ બની, જ્યાં કોમ કર્યું મહાકાળી માતાજી એ બધી એ રીતે નીકળી.